લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અંબાજી ખાતેથી માતૃશક્તિ પોષણ અને શ્રી શક્તિ વધામણા કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ માતૃશક્તિ અને નવજાત દીકરીઓના સ્વાસ્થ્ય માટે અંબાજી મંદિર ટ્રસ્ટની અનોખી પહેલ 1800 કીટોનું કરાશે વિતરણ. દાતા, અમીરગઢ અને હળાદની 12,000 સગર્ભા માતાઓને મળશે પૌષ્ટિક આહાર. આદિજાતિ વિસ્તારની બહેનોના પોષણ માટે વહીવટી તંત્રની પહેલ. માતૃશક્તિ સર્વ જીવનનો આધાર છે અને જ્યાં માતા સશક્ત હશે અને પોષણયુક્ત હશે ત્યાં એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ચાંચર ચોક ખાતે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આગામી 1 એપ્રિલ 2026થી લઈને 13 માર્ચ 2027 સુધી આદિજાતિ તાલુકાઓમાં 12,000 સગર્ભા બહેનોને માતૃશક્તિ પોષણ કીટ અને 6,000 બહેનોને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કરાશે તે સુનિશ્ચિત છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કુલ 18,000 કીટો તૈયાર કરાશે, જે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરાશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને યોગ્ય પોષણ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલ બનાવવામાં આવી છે. આવનાર પેઢી મજબૂત અને સશક્ત રાષ્ટ્ર બને તથા કુપોષણ અટકાવવા માટે સહિયારા પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું. સરકારશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના દાંતા, હળાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત દીકરીઓના આરોગ્યની જાળવણી માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ પ્રસંગે કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ વડા અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ તાલુકાની બહેનો અને માતાઓને આ કીટનું વિતરણ કરીને આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે દર મહિને કલેક્ટર કચેરી ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્યને લઈને નિયમિત બેઠક યોજાય છે, જેમાં આ વિસ્તારની બહેનો અને માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે માટે નવતર અભિગમ અપનાવીને પોષણ કીટો તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે માતૃશક્તિ સર્વજીવનનો આધાર છે. તેના મંત્ર સાથે સગર્ભા માતાઓને પોષણ તત્વોથી ભરપૂર માતૃશક્તિ પોષણ કીટ અને નવજાત દીકરીઓને શ્રી શક્તિ વધામણા કીટ તૈયાર કરાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા માતાઓને પોષણ પૂરું પાડી તંદુરસ્ત બાળકનો જન્મ સુનિશ્ચિત કરવાનો અને નવજાત દીકરીઓના આરોગ્યની કાળજી રાખવાનો છે. જગતજનની માં અંબાનું જ્યાં હૃદય બિરાજે છે તે અંબાજી શક્તિપીઠ એ દાતા તાલુકામાં આવેલું છે. દાતા તાલુકા સહિત આસપાસના જે હળાદ અને અમીરગઢ તાલુકા છે એ પણ ટ્રાઇબલ તાલુકા છે. ખાસ કરીને અમીરગઢ, દાતા અને હળાદ તાલુકામાં સગર્ભા માતાઓના પોષણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દ્વારા માતૃશક્તિ પોષણ કીટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત 1 એપ્રિલ 2026થી 31મી માર્ચ 2027 સુધીમાં આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે તે માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જે સગર્ભા માતાઓ છે તેમને આ કીટ અર્પણ કરાશે. સાથોસાથ દીકરીઓના જન્મને વધામણા કરવા માટે પણ અંબાજી મંદિર દ્વારા આ 3 જે તાલુકા છે તેમાં વર્ષ દરમિયાન જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે મા જગદંબાના પ્રસાદ રૂપે શ્રી શક્તિ વધામણા કીટનું પણ અર્પણ કરવામાં આવશે અને આગામી 1 વર્ષમાં 6,000 જેટલી કીટો આપવામાં આવશે. આમ આ બંને યોજનાઓ અંતર્ગત અમીરગઢ, દાતા અને હળાદ તાલુકાઓમાં 18,000 જેટલી કીટો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ ટ્રાઇબલ એરિયાની મહિલાઓ, દીકરીઓ અને બાળાઓને અર્પણ કરવામાં આવશે.